ત્રણ વેરાયટી છે આપણી પાસે, સોનપરી, તોતાપુરી અને કેસર. એમાં અને અન્ય જે મેઇન અમારા ત્યાં તો કેસર આપણા ત્યાં ગુજરાતમાં, એમાં અને આમાં કેટલું ડિફરન્સ શું છે? સોનપરીનો એક તો ટેસ્ટ સારો, ઓકે, પ્લસ એની સેલ્ફ લાઈફ અને એની સ્વીટનેસ ને બહુ જ સરસ. બહુ જ સરસ. અત્યારે હાઈ ડિમાન્ડમાં તમને કહું તો પડાપડી થાય. શું વાત કરે? તો લેબર કરતાં આપણે મિકેનિકલી જેટલું જઈએ એટલું વધારે સારું. ઓકે, તો આ ટ્રેલી સિસ્ટમથી આપણને મેન પાવર ઓછો જોઈશે. ઓકે, ટ્રેક્ટરથી સ્પ્રે કરી શકો, Okay. ઇઝી ટુ હાર્વેસ્ટ, તમે જાતે હાર્વેસ્ટ કરી શકો. નમસ્કાર કિસાન ભાઈઓ, આજે અમે લોકો આવ્યા છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, અને જે ફલોનો રાજા કહેવાય એમાં અમે ટ્રેલિસ સિસ્ટમ યા ટેકનિકલ એને એસ્પિલર સિસ્ટમ પણ સિસ્ટમ કહેવાય છે. કહેવામાં આવે છે. તો એ અમારું એગ્રોશિયા ટ્રેલિસ વાયરનું સિસ્ટમ આ કેરીમાં કેવી રીતે વાપર્યું છે, અમારી જોડે છે અમારા સિનિયર સાયન્ટિસ્ટ ચિરાગભાઈ. એ તમને બધું માર્ગદર્શન આપશે, કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને બનાવ્યું અને કઈ કઈ વેરાયટી એમને યુઝ કરી, એ બધું આપણને જોવા મળશે. પ્લીઝ ચિરાગભાઈ બધા કિસાન ભાઈઓને સમજાવો થોડું. નમસ્કાર. તો આપણે આ નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર પર છે. ઓકે, અમારે આ એક એક્સપેરિમેન્ટ જ લીધો અચ્છા, છે એક્સપેરિમેન્ટ કર્યું અને છે. તમારો જે આ યુઝ કર્યો છે વાયર, Okay. એ આપણે 5 mm થિકનેસનો યુઝ કર્યો છે 5 mm થિકનેસ અને 8 ફૂટનો પોલ છે. પહેલા તો 8 ફૂટનો પોલ છે. 5 mm ની વાયર છે, ઓકે, બરાબર. 100 માઇક્રોન નું આ પ્લાસ્ટિક છે, મલ્ચ મલ્ચ છે, છે કે પરફેક્ટ. જે મજબૂત રહે, અને લાંબા સમય સુધી ટકે. ઓકે, અને ડ્રીપ લાઇન, ડ્રીપ લાઇન, ઇનલાઇન ડ્રીપ છે આપણી. ઓકે, સિંગલ એક જ ડ્રીપ લાઇન છે. યસ, સિંગલ છે. ઓકે, બે પ્લાન્ટ વચ્ચેનું અંતર 10 ફૂટ છે ઓકે, અને બે પોલની વચ્ચે 3 પ્લાન્ટ છે ઓકે, અને પોલ ટુ પોલ 30 ફૂટ રાખ્યું છે પોલ આપણે. ટુ પોલ. અને આ રો ટુ રો કેટલું છે? 3 મીટર છે. 3 મીટર છે. હાજી. આ તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર સમજાવ્યું મને. હાજી. મને બીજું એક વસ્તુ જાણવાની છે કે આપણે આ કેરીમાં એસ્પિલર સિસ્ટમ યા ટ્રેલિસ સિસ્ટમ કેમ કર્યું? આપણે જે રૂટીનની આપણે આ હાજી. બધા કેરીના હું જોઈ રહ્યો છું. હવે તમે જોઈ શકો તો આ ઝાડો બહુ ઘણા મોટા છે. રાઈટ. હવેના જમાનામાં તો આપણને લેબરનો લેબરનું તો મોટો બહુ ત્રાસ problem છે, છે. બહુ ટફ છે. બરાબર. તો લેબર કરતાં આપણે મિકેનિકલી જેટલું જઈએ એટલું વધારે સારું. ઓકે, તો આ ટ્રેલી સિસ્ટમથી આપણને મેન પાવર ઓછો જોઈશે. ઓકે. ટ્રેક્ટરથી સ્પ્રે કરી શકો, Okay. ઇઝી ટુ હાર્વેસ્ટ, તમે જાતે હાર્વેસ્ટ કરી શકો. બેસિકલી આપણે બેગિંગ કરવું હોય તો કેવી બેગિંગ રીતે કરશું મને એ પણ થોડું સમજાવો ને. આને સ્ટેમ્સ આપણે હોરિઝોન્ટલમાં લઈ જઈશું, કેવી રીતે કરશું એ આ થોડું જે પ્લાન્ટ છે આપણો, બરાબર, ઓકે, પ્લાન્ટને એક ડાળી ઉપર જશે, ઓકે, એક ડાબી બાજુ જશે અને એક જમણી બાજુ ઓકે. લેફ્ટ અને રાઈટ સાઈડમાં આપણે આને બસ. લંબાવીશું. 5 ફૂટ જશે એટલે પેલા પ્લાન્ટની 5 ફૂટ આ બાજુ આવશે. ઓકે, એ રીતે આખું layer તૈયાર થશે. હોરિઝોન્ટલ ટ્રેલિસ થઈ ગયું બેસિકલી. 3 છે આ, નીચેથી એક 80 first- સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર, ઓકે, બરાબર છે. ઓકે, એટલે આટલે 3 લાઈન છે. ઓકે. એક તમે મને કીધું કે લેબરનું જે પ્રોબ્લેમ છે હા. આ થોડુંક મેનેજ કરવાનું ઈઝી Manage- થઈ હા. જશે. સ્પ્રે ને માટે ઇઝી થાય અને ઇફેક્ટિવ થાય. ઓકે. તમે હવે અત્યારે તો સ્પ્રેની કિંમતો પણ ઘણી વધી ગઈ વધી ગઈ છે, છે, દવાઓની કિંમતો. Right. ઓર્ગેનિકલી કરવું હોય તો પણ આમાં ઇઝી છે. ઓકે, બેગિંગ કરવું હોય કે જે બી કંઈ કરવું હોય, Easy- manage easily ઇઝીલી થઈ જાય. મેનેજેબલ. એના માટે અમારો આ ટ્રાયલ છે યુનિવર્સિટીનો અને ઓકે. અમને ખાતરી છે કે આમાં સફળ થઈશું અમે. એક તો આપણે લેબરનું આપણે કર્યું. જી. બીજું સમજો કે નોર્મલી 1 એકડમાં કેટલા રોપા લાગી શકે, અને આ જે એસ્પિલર સિસ્ટમ છે આપણે સિસ્ટમ જનરલી દક્ષિણ ગુજરાતમાં 15 બાય 15 ફૂટે સિસ્ટમ ચાલે છે. ચાલે છે. આપણે આ ઓકે. 10 બાય 10 ફૂટ થઈ ગયું ઓકે, એટલે એટલી પ્લાન્ટની સંખ્યા વધી ગઈ. ઓકે. બીજી વસ્તુ ઇઝી ટુ હાર્વેસ્ટ. તો ડિફરન્સ સમજો એટલીસ્ટ 50% રોપા વધારે લાગશે. 30 to 50%. 30 to 50%. Yes, yes. એટલા જ એરિયામાં એટલા જ એટલે પ્રોડક્શન પણ વધી ગઈ, હા. લેબરનું પણ. હા. ઓકે. બીજી એક વસ્તુ મને હજી જાણવાની છે આમાં કે આપણે આ બેવ તો લઈ લીધું, જે ફ્રૂટિંગ આટલા ઉપર જ્યારે ઝાડ થઈ જાય તો અમુક વાર અમે જોયું છે આટલું મેનેજ નથી થતું અને ફ્રૂટ્સ પડી પણ જાય ને બગડી જાય. તો આમાં એ બગાડ બગાડ પણ ઓછો થશે અને જે બી ફ્રૂટ હેંગિંગ થશે એને સપોર્ટ મળશે. સપોર્ટ મળશે. સપોર્ટ મળશે એટલે એની ક્વોલિટી જળવાયેલી બી રહે છે. ઓકે. ફોરેનની અંદર કે જનરલી સફરજનને એમાં આ રીતે સિસ્ટમનો ઉપયોગ થાય છે. એપલ તો માટે આપણો સિસ્ટમ થાય છે. જમરૂખમાં બી અત્યારે ઘણા ખેડૂતો કરે છે. તો આપણે આ આંબામાં એક ટ્રાય કરી છે. ઓકે. 3 વેરાયટી છે આપણી પાસે, સોનપરી, તોતાપુરી અને કેસર. તો અને તોનમાં આપણે ટ્રાયલ કર્યું. ટ્રાયલ કર્યો છે એટલે આપણને ખબર પડશે. ઓકે, સોનપરીની જે ડાળીઓ છે એ વેલિયા ટાઈપ થાય છે. ઓકે. તો અમને એટલો કોન્ફિડન્સ છે કે એ આમાં સફળ થઈશું. એમાં અને એ 100% અમારી results યુનિવર્સિટીની જ વેરાયટી છે, ડેવલપ થયેલી વેરાયટી અને Okay. અત્યારે હાઈ ડિમાન્ડમાં વેરાયટી છે. તો એમાં અને અન્ય જે મેઇન અમારા ત્યાં તો કેસર આપણા ત્યાં હાજી. ગુજરાતમાં, એમાં અને આમાં કેટલું ડિફરન્સ શું છે? સોનપરીનો એક તો ટેસ્ટ સારો, ઓકે, પ્લસ એની સેલ્ફ લાઈફ, ઓકે. કીપિંગ ક્વોલિટી પણ ઘણી સારી છે. થોડીક દેખાડો, કોઈ છે આપની હા, છે પાસે સોનપરી જોવા મળશે? આ તમે જોઈ શકો આપણી આ સોનપરી વેરાયટી છે. આ જો સુપર. ફ્રૂટની સાઇઝ પણ અને આખી ગોલ્ડન કલરની થઈ જાય ઓકે, એટલે એને સોનપરી વેરાયટી છે. ઓકે. આપણી નવસારી અને કૃષિ એની યુનિવર્સિટી સ્વીટનેસ ને બહુ જ સરસ. બહુ જ સરસ. અત્યારે હાઈ ડિમાન્ડમાં તમને કહું તો પડાપડી થાય. શું વાત કરો? હાજી.
તો કિસાન ભાઈઓ આજે અમે આખું એસ્પ્લિટર સિસ્ટમ જોયું, ટ્રેલેસ સિસ્ટમ, અને આજે નવી વેરાયટી સોનપરી એના માટે પણ આપણે આજે જાણવાનું મળ્યું. પ્રોડક્શન વધારો, મેન્ટેનન્સ ઓછો કરો અને અમારું એગ્રોશિયા ટ્રેલિસ સિસ્ટમ બધા ખેડૂતો વાપરો. અને આના સિવાય બીજી કોઈ અન્ય જાણકારી જોઈતી હોય અમારે નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં પ્રાદેશિક ચિરાગભાઈ બાગાયત સંશોધન કેન્દ્ર પર તમે તમે આવી અહીંયા શકો છો. પણ આવી શકો અને એમનો નંબર જોઈતો હોય તો પણ અમને સંપર્ક કરી શકો. અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરો વધારે ટેકનોલોજી અને માહિતી માટે. બહુ બહુ આભાર.